વડોદરા પાલિકાની વરસાદી ગટરની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। કાશી વિશ્વનાથ તળાવનું પાણી છલકાઈને બહાર નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વિશ્વામિત્રી બ્રિજ નીચે વરસાદી ગટરના કામગીરીમાં વેઠ ઉતારી હોય અને અધૂરી છોડી દેવાના લીધે હવે કાશી વિશ્વનાથ તળાવનું પાણી ઉપર સુધી ભરાઈ જતા બહાર નીકળી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કોર્પોરેશનના તંત્ર દ્વારા પાઇપલાઇનની અધૂરી કામગીરી હવે જલ્દી પૂરી કરવી પડે તેવી છે અને તેના વિના છૂટકો નથી। આ માટે નવો કોન્ટ્રાક્ટર શોધીને કામ કરવા માંગણી કરવામાં આવી છે। કોર્પોરેશનના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી વરસાદી ગટરની 2.25 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી। આ કામ પૂર્ણ થયા બાદ 1.35 કરોડના ખર્ચે વિશ્વામિત્રી પુલથી નદી તરફ પાણીનો નિકાલ કરવા કામ મંજૂર કરવામાં આવ્યું હતું। આ કામ કોન્ટ્રાક્ટરે 30% અધૂરું છોડી દેવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જો તળાવનું પાણી સતત વધતું રહેશે તો નજીકની આવેલી સોસાયટીઓમાં પણ ઘૂસી જશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે। પાણીના નિકાલ માટે 48 ઇંચ ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી। આ પાઇપલાઇનમાં હાલ 80% માટી ભરાઈ ગઈ છે। કામગીરી અધૂરી છોડી દેવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે। લાલબાગ વિસ્તાર, કાશી વિશ્વનાથ, રાજસ્તંભ, રાજરત્ન, SRP, કુંભારવાડા વગેરેમાં દર વર્ષે ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે વરસાદી ગટરની કામગીરી ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી। વિશ્વામિત્રી બ્રિજ નીચે પાઇપોની કામગીરી અધૂરી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને 42 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે। રાજમહેલથી વિશ્વામિત્રી તરફના નેચરલ કાસને બંધ કરી દેવામાં આવી છે, જેથી પાણીનો નિકાલ પણ થતો નથી। બાજુમાં આવેલા લાલબાગ તળાવમાં ગટરના પાણી ઠલવાઈ રહ્યા છે અને તે પણ એક મોટી સમસ્યા છે। विश्वामित्री नदी अधूरू काम भरी गई है। पानी आगे जतुं नथी, तो बेग आवे છે અહીંથી બધું તળાવમાં પાણી વગર વરસાદે પૂર આવે છે એવી પરિસ્થિતિ છે અમારા વિસ્તારમાં। જો તળાવ છલોછલ ગટરના ગંદા પાણીથી ભરાયેલો છે। આગળ જે વરસાદી કાસનું કામગીરી ચાલતી હતી એ અધૂરી કામગીરી મૂકીને ઇજારદાર પૈસા લઈને જતો રહ્યો છે, કામગીરી છોડી દીધી છે। અને જે આપણી નેચરલ કાસ જે રાજમહેલની અંદરથી વિશ્વામિત્રી નદીમાં પાણી જતું હતું એ પાણી રાજમહેલવાળાએ વરસાદી કાસ બંધ કરી દીધી છે, પુરાણ કરી દીધી છે। એના લીધે પાછળના લાલબાગ તળાવ હોય કે કાશી વિશ્વનાથ તળાવ હોય, છલોછલ પાણી ગટરના પાણીનું લેવલ વધતું જાય છે। તળાવ ભરાઈ ગયો છે, થોડા દિવસમાં આ પાણી રોડ પર આવી જશે એવી ગંભીર પરિસ્થિતિ છે ને એના લીધે જે ઇજારદાર માટે અમે વારંવાર વરસાદી ગટર પ્રોજેક્ટમાં કાગળ લખ્યા, કમિશનરશ્રીને પત્ર લખ્યા કે આવા ઇજારદાર, અને અમને તો એવું જાણવામાં આવ્યું કે 40 થી 45 લાખ રૂપિયા જે પાઇપ ખાલી ભૂંગળા નાખ્યા 1200ના એના પૈસા એ લઈ ગયો છે। પણ જે પાઇપ નાખ્યા છે એ પાઇપ પણ હવે નકામા થઈ ગયા છે, કેમ કે એની અંદર 80% માટી સ્લજ એનાથી ભરાઈ ગયા છે। એટલે કોઈ જાતનું પાણી આગળ ના જાય, કોઈ વર્ક ના કરે, અને તો પણ એ ઇજારદાર કામ છોડીને જતો રહ્યો છે। ફક્ત એને નોટિસ આપીને સંતોષ માને છે, પણ આવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરીને કોઈ બી સારા ઇજારદારને કામગીરી આપવામાં આવે, નહીં તો અમારા વિસ્તારના લોકો 2-2.5 હજાર પરિવાર આ પાણીમાં ડૂબી જશે। વધતું જાય છે લેવલ, અને આટલું ગંદુ દુર્ગંધ મારતું પાણીને 30-30 વર્ષથી સત્તા પર બેઠા પછી તમે ગટરના કનેક્શનો, ડ્રેનેજના કનેક્શન વરસાદી ગટરમાં જે જતા હોય એને તમે બંધ ના કરી શકો, અને વરસાદી ગટર જે કરોડો રૂપિયા ઇજારદાર લઈ જાય એને બ્લેકલિસ્ટ ના કરો ને। એટલી એની હિંમત તો જો પૈસા લઈને કામ છોડીને જતો રહ્યો છે તો પણ આપણા ઇજારદાર એને કશું બોલી નહીં શકતા। એનો અર્થ એવો થાય છે
ઇજારદારને અધિકારીઓની મિલીભગત છે એવું દેખાઈ આવે છે. અમારી એવી માગણી છે કે વહેલી તકે એવા ઇજારદાર જે પણ ઇજારદાર હશે ને બ્લેકલિસ્ટ કરીને સારા ઇજારદારને કામ આપીને પૂર્ણ કરવામાં આવે. વગર તમે જોઈ શકો કે વરસાદી કાચનું પાણીનો નિકાલ થતો હતો ત્યારે લોકોના ઘરોમાં 4 વખત 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ જતું હોય, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય ને જ્યારે આ વરસાદી કાચનું કામ ના પૂર્ણ કરવામાં આવે તો લોકોના 2 માળ સુધી પાણી ભરાઈ જશે, એવી પરિસ્થિતિ ઊભી થશે. તો એવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી માગણી. આ લાલબાગ તળાવ બાજુમાં કાશી વિશ્વનાથ તળાવ, કાશી વિશ્વનાથ ભોલેનાથનું મંદિર, હજારો લોકો રોજ દર્શન કરવા આવે. આ જ ગટરના પાણીની એટલી દુર્ગંધ મારતી હોય. બાજુમાં એટલી રાજસ્તંભ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ હોય, એસઆરપી હોય, ડાયબર સોસાયટી હોય, નવાપુરા વિસ્તાર હોય, અને એટલી દુર્ગંધ મારે તમે રહી ના શકો. સાંજે 5 વાગ્યા પછી બાયણું બંધ કરી દેવું પડે, એટલા મચ્છરો, અસંખ્ય લોકો ઘર બીમાર થાય. અને ગટરનું પાણી અને વગર ચોમાસાએ આટલો બધો તળાવ છલોછલ ભરાઈ જાય અને અધિકારીઓ કોઈ જાતની કામગીરી ના કરે. એવા અધિકારીઓ લાખ રૂપિયા પગાર લઈ જાય ને કામગીરી ના કરે, લોકોને એમને મૂકી દે એમના હાલત પર. અને તો પણ કોઈ ઇજારદાર એમના માનીતા હોય ઇજારદારને કોઈ એક્શન ના લેવામાં આવે તો આ કેવી પરિસ્થિતિ છે. અને 30 વર્ષથી સત્તા પર બેઠા પછી સત્તાવાળાના અધિકારીઓ અને ઇજારદારો મિલીભગતના લીધે વડોદરા શહેરના પ્રજા અને અમારા વિસ્તારના લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે ગટરનું પાણી આવતું બંધ કરી દેવામાં આવે અને જે વરસાદી કાચનું કામ છોડીને જતા રહે છે તો કોઈ બીજા ઇજારદારને આપીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે.